ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે। ઇઠિયાતોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દર્શન માટે જઈ રહેલી બોલેરો કાર બેકાબુ બનતા નહેરમાં ખાબકી હતી, જેમાં કુલ 15 લોકો સવાર હતા, જેમાંથી 11 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। અન્ય 4 ગંભીર રૂપે ઘાયલ થયા છે। ગોંડા જિલ્લાના રહરા ગામમાં થયેલા ભયાવહ માર્ગ અકસ્માતમાં મુખ્યમંત્રી યોગીએ દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે મૃતકોના પરિવારજનોને ₹5 લાખની આર્થિક સહાય આપવા નિર્દેશ આપ્યા છે। સ્થાનિક વહીવટી તંત્ર રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે, ત્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ઘાયલોની હાલત ગંભીર હોવાના અહેવાલ સામે આવ્યા છે।